વટવા રિંગ રોડ પર ખુલ્લેઆમ પૈસાની વસૂલાત રિક્ષા ડ્રાઈવર કરી રહ્યા છે ત્યારે વસૂલાત માટે વાહન ચાલકો પાસે પૈસાની વસૂલાતો વિડીયો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો ત્યારે પોલીસના દંડાને લઈને વાહનો રોકી રહ્યો છે। રિક્ષા ડ્રાઈવર પોલીસની જીપ હોવા છતાં પણ રોકી રહ્યો છે। વાહનો રોકીને વસૂલાત કરતા છતાં ન રોક્યો પોલીસે। ત્યારે સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। જી પાર્થ, જે પ્રમાણે વટવાથી સમાચાર મળી રહ્યા છે, વટવાના રિંગ રોડ પર રિક્ષા ચાલક ઉઘરાણી કરતો ઝડપાયો છે અને આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે રિક્ષા ચાલક ઉઘરાણી કરી રહ્યો છે। જી પાર્થ, ચોક્કસ દફતરીય જે વાત છે વટવા રિંગ રોડ ઉપરની વાત છે। વટવા રિંગ રોડ ઉપર એક રિક્ષા ડ્રાઈવર છે, તે આવતા જતા જે વાહનો છે, ટ્રક છે, આઈસર છે કે અન્ય જે વાહનો છે તેને પોલીસનો દંડો રાખીને તે વાહનો રોકે છે અને ત્યારબાદ તેની જોડે જે દસ્તાવેજો છે, લાયસન્સ છે તેની માંગણી કરે છે અને તે ન હોય કે અન્ય પુરાવા ન હોય તો તે વાહનોમાં ભારે વજનવાળી વસ્તુ ભરી હોવાનું કહીને તે જે ડ્રાઈવરો હોય છે તેની જોડેથી દંડ વસૂલતો હોય છે। આ એક વિડીયો જે વાયરલ થયો છે તેમાં એક જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે। વિડીયોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જે પોલીસની જીપ છે તે પણ ત્યાં આગળ છે, પરંતુ પોલીસના અધિકારીઓ પણ કોઈ પણ કાર્યવાહી નથી કરતા। હાલ તો આ જાગૃત નાગરિકે આ વિડીયો ઉતારીને તેને વાયરલ કર્યો છે। જે વિડીયો વાયરલ થવાથી હાલ તો પોલીસ પર પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ રિક્ષા ડ્રાઈવર કોણ છે, શા માટે આ વસૂલાત કરી રહ્યો છે, સાથે જ પોલીસની જીપ ત્યાં હોવા છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી, એટલે હાલ તો પોલીસ પર પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે। જી જપ્તવ્ય। જી પાર્થ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અમદાવાદના રિંગ રોડ પર રિક્ષા ચાલક દ્વારા ટ્રકવાળા અને બીજા સાધનના ડ્રાઈવરો પાસેથી ઉઘરાણી કરતો વિડીયો વાયરલ થયો છે। વટવા રિંગ રોડનો વિડીયો જ્યાં રિક્ષા ચાલક આ પ્રકારની ઉઘરાણી કરી રહ્યો છે।